ઈશ્વરસિંહ શિવાજી ચાવડા એક ઉત્તર ગુજરાતનું એવું નામ જે જમાનામાં જાહેર જીવનમાં ખૂબ ઓછા લોકો આવતા, પોતાનું ઘર ચલાવવા ગુજરાન ચલાવવા માટે સંઘર્ષ કરતો હોય એવા સમયે ક્ષત્રિય સમાજ, સમગ્ર ઉત્તર ગુજરાતના ક્ષત્રિય રાજપૂત સમાજના આગેવાન, જે તે વખતે જૂનો વિજાપુર તાલુકો, અત્યારનો માણસા તાલુકોનું વિલોદરા ગામ, આમ તો વિલોદરા ગામ અમારા ક્ષત્રિય સમાજનું ખૂબ જાણીતું અને મોટું ગામ પણ ગણાય. ત્યાંથી આદરણીય ચાવડા સાહેબે જીવનની શરૂઆત કરી. શરૂઆતમાં તો સરકારી નોકરી, પછી જાહેર જીવનમાં અનેક મૂલ્યો ભૂતકાળમાં માનસીભાઈ, ગંગારામ રાવલ, એ સિવાય રીખવચંદ શાહ અને બધાની જૂના ખૂબ મોટા નેતાઓની પ્રેરણાથી જાહેર જીવનમાં આવેલા. જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે પણ એમને ખૂબ સારી સેવાઓ આપી છે. ઉત્તર ગુજરાત રાજપૂત સમાજના પણ પ્રમુખ રહ્યા છે, જે અત્યારે હું છું એ જ જગ્યાએ પહેલાં ઉત્તર ગુજરાત રાજપૂત સમાજના અંગ્રેજો વખતે સ્થપાયેલી સંસ્થામાં પણ એમને પ્રમુખ પદ શોભાવ્યું છે. ખૂબ સાદાઈથી પોતાનું જીવન ગુજારનાર, અત્યારે તો અત્યારનો જમાનો રાજનેતાઓનો અને એ વખતનો જમાનામાં ખૂબ ફરક છે. મને યાદ છે, મારા પિતાજીના તો ખૂબ નજીકના મિત્ર પણ હતા અને હું સ્કૂલમાં પ્રાથમિક શાળામાં ભણતો ત્યારે અમારે ત્યાં ઈશ્વરસિંહ ચાવડા આવવાના હોય તો આખું ગામ સફાઈ કરીએ, મહેલા સફાઈ થાય. અમે સ્કૂલે નહીં જતા, પ્રાથમિક શાળામાં નિશાળે ના જતા. ઈશ્વરસિંહ ચાવડા આવવાના હોય તો જાણે આમ ઉત્સવ હોય એવો ગામમાં માહોલ હોય. એ વ્યક્તિનો આજે એમની પ્રતિમાનું અનાવરણ, એ પણ દેશના ગૃહપ્રધાન અને આપણા ગુજરાતના લોકલાડીના પનોતા પુત્ર, એ પણ માણસાના પનોતા પુત્ર આદરણીય અમિતભાઈ શાહ સાહેબના હસ્તે થવાનું હોય. એટલે આનાથી એક રાજપૂત સમાજના પ્રમુખ તરીકે, એક ક્ષત્રિય સમાજના નાગરિક તરીકે આનાથી વિશેષ શું ગૌરવ હોઈ શકે. જ્યારે કોંગ્રેસનો સુરત મધ્યાહને તપતો હતો, ઇન્દિરા ગાંધીની દેશમાં ઇન્ડિયા ઇઝ ઇન્દિરા અને ઇન્દિરા ઇઝ ઇન્ડિયા એવું કહેવાતું, એ જમાનામાં આખો દેશ કોંગ્રેસની તરફે હતો. એ સમયમાં એક સામાન્ય ખેડૂત કુટુંબમાંથી જાહેર જીવનમાં પોતાની સરકારી નોકરી છોડીને આવવાવાળા બહુ જૂથ કિસ્સા હોય છે. સામાન્ય રીતે રિટાયર્ડ થઈને ઘણા બધા લોકો આવતા હોય છે. એમની સફળતાનો રેશિયો ખૂબ ઓછો હોય છે, પણ ચાલુ નોકરીએ આવ્યા હોય, જોડાયા હોય એવા ખૂબ ઓછા કિસ્સા આપણને જોવા મળે. અનેક ચઢાવ ઉતાર પણ જોયા છે. મને યાદ છે, રાજીવ ગાંધી વખતે 1984માં જ્યારે ઇન્દિરાજીના મૃત્યુ બાદ અથવા તો એમની હત્યા બાદ, જ્યારે 1984ની અંદર માણસા વિભાગમાં માઇનસ ફોર્મ્યુલા હેઠળ ઈશ્વરસિંહ ચાવડાજીને કોંગ્રેસે ટિકિટ નહોતી આપી. એ ટિકિટ નહીં આપી ત્યારે ધુરંધરો, મોહતાજ ગણાતા સારા સારા વફાદાર નેતાઓ કોંગ્રેસ પક્ષની વિરુદ્ધમાં ઊભા રહ્યા હતા અને અપક્ષ લડ્યા હતા. એ વખતે ઈશ્વરસિંહ ચાવડા જિલ્લા કોંગ્રેસના પ્રમુખ પણ હતા અને પક્ષના વફાદાર સૈનિક તરીકે. અત્યારે હું ભારતીય જનતા પાર્ટીનો આગેવાન છું, પણ રાજકીય રીતે જે પક્ષ સાથે જોડાયેલો એવા વફાદાર સૈનિક તરીકે કોંગ્રેસે જે કહ્યું એ અને કોંગ્રેસે જે ઉમેદવાર મૂક્યા એ ઉમેદવારને લઈ નીકળી અને વિજયી પણ બનાવ્યા હતા. એટલે એવા તો અનેક કિસ્સાઓ છે કે જેમાં ક્યાંક કડવા ઘૂંટડા પણ ગળવા પડ્યા હોય, ક્યાંક અપમાન પણ સહન કરવા પડ્યા હોય. એ વખતે ખૂબ જૂજ સાધનો, જૂજ બજેટ, નાના નાના બજેટો. હું તમે હમણાં આવતા હશો, અત્યારે તમને વિલોદરામાં મને યાદ છે, હું 1987-88માં મારા બધા મિત્રો સર્કલ, એમના સુપુત્ર ચિરંજીવી જયદીપસિંહ પણ મારા સાથે કોલેજમાં હતા અને એ વખતે અમે હીરો હોન્ડા CD100 લઈ અને ગામમાં આવતા. એ જમાનામાં CC રોડ બનાવેલો. આજે JCBથી એ રોડ તોડવો હોય તો તૂટે એવો નથી. એટલે એવા તો નહીં ગણાઈ શકાય. હવે જે જમાનામાં છાત્રાલયો નહોતા ત્યારે ઉત્તર ગુજરાત રાજપૂત સમાજમાં સ્વર્ગસ્થ ચંદનસિંહજી, વાઘજીભાઈ સિપોરવાળા, આજે સમાજના જે રત્નો કહેવાય, એટલે ઈશ્વરસિંહ ચાવડા એક સંતની ભૂમિકામાં, સફેદ વસ્ત્રોમાં જે સંત હોય એવા એક સંતની ભૂમિકામાં હતા, જે એના આજે ફળ પણ આખો સમાજ સરસ રીતે ચાખી રહ્યો છે.
ઈશ્વરસિંહજી ચાવડાના માદરે વતનમાં એમની શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા એમના મિત્ર સર્કલ વડે આજે ભારતના માનનીય ગૃહમંત્રીશ્રીના વરદ હસ્તે એમની પ્રતિમાનું અનાવરણ થઈ રહ્યું છે. જીવનની ઢળતી સાંજે ખુમારી સાથે જીવતા ઈશ્વરસિંહનું જે આ સન્માન કહેવાય એક પ્રકારનું એ થયેલું છે, ત્યારે ઘણા બધા મિત્રોએ, શુભેચ્છકોએ, એમના સાથીદારોએ, એમના પરિવારજનોએ એમના વિશે વાત કરી. પણ મારે કંઈક જુદી જ વાત કરવી છે. હું ઈશ્વરસિંહના રાજકીય વ્યક્તિત્વની વાત કરું છું. ઉત્તર ગુજરાત, એમાં મહેસાણા જિલ્લો એ રાજકારણીઓ પેદા કરનારી એક પ્રયોગશાળા છે. આ પ્રયોગશાળામાં અનેક વ્યક્તિઓ આવી, માનસીભાઈ ચૌધરીથી શરૂ કરી અને અત્યારે આપણા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ સુધીના વ્યક્તિઓનું કલેવર જો ઘડાયું હોય તો એ મહેસાણા જિલ્લાની ભૂમિનો પ્રતાપ છે. બસ આ ભૂમિ ઉપરથી પ્રગટેલા એક માણસનું જ્યારે ભવ્યાતીત ભવ્ય અભિવાદન થઈ રહ્યું છે, ત્યારે એક શોર્ટમાં કહી શકાય કે કોઈ પણ વ્યક્તિના વધતા જતા કદને કાપવા માટે આ જિલ્લામાં પાછા બીજા પણ આવા જ પ્રકારના રાજકીય આગેવાનો છે. હવે વાત કરીએ ઈશ્વરસિંહના રાજકીય વ્યક્તિત્વની. તો ગુજરાતમાં જ્યારે 1985-86માં માધવસિંહ સોલંકીજી નામના મારા એક પીઢ પત્રકારે આ ધુરા જ્યારે સંભાળી, ત્યારે એમણે મહેસાણામાંથી વિસ્તરણ અધિકારી તરીકે ફરજ બજાવતા ઈશ્વરસિંહ ચાવડા અને એસટી કામદાર નેતા નરેન્દ્ર રાવલની પસંદગી કરેલી. અત્યારે હાલ જે ગુજરાતના મહેસાણા જિલ્લાના રાજકારણમાં જે સર્વોચ્ચ છે, એમનો એ વખતે લગભગ જન્મ પણ થયો નહોતો. એ વખતથી ઈશ્વરસિંહની કારકિર્દી શરૂઆત થયેલી. મૂળ પંચાયતના માણસ, એટલે ગુજરાતીમાં એક કહેવત છે કે ગ્રામ પંચાયતનો સરપંચ પંચાયત પ્રધાન થાય ને એટલે સફળતાથી બધું પૂરું પડે. એમ ઈશ્વરસિંહ વિસ્તરણ અધિકારી હતા, એટલે પંચાયતી રાજની નાની મોટી ગામડાની સમસ્યાઓ, કર્મચારીઓની સમસ્યાઓ, એનો એમને સીધો પાક અનુભવ હતો. અને આ અનુભવનો ઉપયોગ, ઈશ્વરસિંહનો ઉપયોગ બે જ વ્યક્તિઓ સારી રીતે કરી જાણી શક્યા. એક માધવસિંહ સોલંકી અને બીજા નરેન્દ્રભાઈ મોદી. માધવસિંહે એમનો ખામ થિયરીમાં ઉપયોગ કર્યો હતો, મોદી સાહેબે એમનો રામ થિયરીમાં ઉપયોગ કર્યો. એટલે ઈશ્વરસિંહના વ્યક્તિત્વને ઓળખવા માટે પણ તમારું ગજું જોઈએ. હવે વાત કરીએ 1986થી. તો જ્યારે પંચાયત અને રાજ્ય સરકારના કર્મચારીઓનો એક વિવાદ ચાલતો હતો, એમાં પંચાયત કર્મચારીના સુબેદાર તરીકે ઈશ્વરસિંહ એમને ન્યાય અપાવ્યો. એટલે મહેસાણા જિલ્લાનો કોઈ પણ કર્મચારી એ ઈશ્વરસિંહને આજે બાઅદબ કહેશે કે ભાઈ નેતા હોય તો ઈશ્વરસિંહ જેવા. એ ધારાસભ્ય થયા અને દોમ સભ્ય. ધારાસભ્ય એટલે ઘરમાં બેસી રહી એના ઇન્ટિમેટ છેન્ટ છોટીને લક્ઝુરિયસ સગવડ. ફોન ચાલે. અત્યારે જે આ વાઈફાઈ પેલા ટેકનોક્રેટ એવું બધું નહીં. કોઈને તો લગ્ન હોય એટલે ઈશ્વરસિંહ પહોંચી જાય, મરણમાં પહોંચી જાય, અકસ્માતમાં પહોંચી જાય. સારા માઠા પ્રસંગે ઈશ્વરસિંહની હાજરી પરિવારના વ્યક્તિની છાપ ઊભી કરતી હતી. હવે વાત કરીએ એમણે વિકાસની. તો ઉત્તર ગુજરાતમાં તળના પાણી જ્યારે નીચા ગયા, ખારા થયા ક્ષારયુક્તવાળા, તો એ વખતે ઈશ્વરસિંહ, આદરણીય જોશી સાહેબ બનાસકાંઠાવાળા, આત્મારામભાઈ પટેલ, આ બધા જે મૂળ માણસો હતા, રાજકારણની ઘરથુથી જેમની હતી, જે પ્રજાની નાડ જાણતા હતા, આવા આગેવાનોએ ભેગા થઈ અને આ ખારા પાણીને મીઠા કરવા માટેનો જે સરકાર પર દબાણ લાવ્યા, એ ઈશ્વરસિંહે કર્યું. એક વાત તો ચિમનભાઈ પટેલને એમ પણ કહી દેલું કે મારો આ ડેમ નહીં થાય તો હું રાજીનામું આપી દઈશ. તો સત્તાને નહીં, સમાજને સમર્પિત નેતાનું આજે અભિવાદન થઈ રહ્યું છે. બીજી વાત કે બક્ષીપંચનો જે વિકાસ થયો ગુજરાતમાં, અમારા ત્યાં મહુડીથી શરૂ કરી એ પટ્ટો, પછી આ બાજુ, ત્યાં ઈશ્વરસિંહ એટલે ભગવાન કહેવાય. પણ દુઃખ સાથે કહેવું પડે કે કોંગ્રેસ લોકોના હૃદયમાં ખૂંપેલા આગેવાનોને નહીં જાળવી શકી. એ ચાહે ઈશ્વરસિંહ ચાવડા હોય કે સીજે ચાવડા હોય કે જયરાજસિંહ પરમાર હોય, જે આગેવાનોએ પ્રજાનું કામ કર્યું એને બિલકુલ માટલામાં પૂરી અને સાઈડમાં મૂકી દેવાનું કામ કોંગ્રેસે કર્યું. એટલે કોંગ્રેસને એના નિશાસા લાગ્યા. આજે જે લોકો સામે ઈશ્વરસિંહ જિંદગીભર સૈદ્ધાંતિક લડ્યા, એ લોકો આજે એમને સાફો પહેરાવે છે. અને પેલા લોકો જે એમને પોતાની જાત ઘસી નાખી, પોતાની જુવાની ખર્ચી નાખી, એવા લોકો અત્યારે ખૂણા બેસી અને ખેલ જોવે છે. સાહેબ, આ છે ગુજરાતના રાજકારણની તાસીર, આ છે ઉત્તર ગુજરાતનું રાજકારણ. સાહેબ, હું આયોજકોને સલામ કરું છું
કે જેણે પીસાય ને પોતે આર્થિક રીતે બિલકુલ એમણે સરકારનો ઉપયોગ નથી કર્યો. એમની પરિસ્થિતિ હું જાણું છું. શરૂઆતમાં હું બી એમનું ક્રિટિસાઇઝ કરતો હતો, પણ પછી મને લાગ્યું કે આ તો પ્રજાનો માણસ છે. મને નરેન્દ્રભાઈ રાવલે કહ્યું કે મહેસાણામાં ઈશ્વરસિંહના તોલે કોઈ ના આવી શકે. તમામ પ્રકારની કોમોનો એમને આશીર્વાદ હતો. એટલે ઘણા બધા કહેતા હતા કે ભાઈ મહેસાણામાં આત્મારામ અને ઈશ્વરસિંહ જેવા ખૂંપેલા આગેવાનો કેટલા. તો આ ચાવડાજી જે ખરા સાહેબ, એમને હું હવે આરોગ્ય વિશે તો હું તો નાનો છું એટલે આશીર્વાદ ના આપી શકું, પણ હું ભગવાનને પ્રાર્થના કરું કે આ ધરતી પરથી, આ ધરતીના ધાવણ પીને આવા અનેક ઈશ્વરસિંહ ચાવડા પેદા થાય અને એમનું આરોગ્ય સારું રહે. ખાસ કરીને ગુજરાતના, ભારતના ગૃહમંત્રીને પણ હું યાદ એટલા માટે કરું છું કે એમણે એક ચોક્કસ વ્યક્તિ માટે સમય ફાળવ્યો છે. મહેસાણા જિલ્લા પંચાયતમાં ચાવડા સાહેબ સહકાર ખાતાના અધિકારી હતા. એ વખતે હું મહેસાણા જિલ્લા પંચાયતની અંદર આરોગ્ય વિભાગમાં સર્વિસ કરતો હતો. ચાવડા સાહેબે કર્મચારી મંડળની અંદર રહી અને કર્મચારીઓના પ્રશ્નોની સણાવટ કરી સુંદર માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. ત્યાર પછી તેઓએ સર્વિસમાંથી રાજીનામું આપી અને રાજકારણની અંદર એમને ઝંપલાવ્યું. રાજકારણમાં ઝંપલાવ્યું એના પછી એમને માણસા વિભાગમાંથી MLA ચૂંટણી એમાં માણસાની સીટ ઉપર ચૂંટણી લડ્યા અને જંગી બહુમતીથી તેઓ ચૂંટણીમાં જીતીને MLA બન્યા. MLA બન્યા પછી લોકોના પ્રશ્નો માટે એમને એટલી બધી મહેનત કરી. નાનામાં નાના માણસના પણ પ્રશ્નો માટે તેઓ હંમેશા તત્પર રહેતા અને ખાસ કરીને ખેડૂતોના પ્રશ્નો માટે તો એમને ખૂબ જહેમત ઉઠાવેલી. મને ખ્યાલ છે ત્યાં સુધી એમના મગજમાં એક એવો સાચો ખ્યાલ આવી ગયેલો કે આજે નહીં તો ભવિષ્ય ખેડૂતોને ખેતી માટે પાણીની બહુ જ તકલીફ પડશે, જેના લીધે હવે જો આપણે સાવધ થઈને આનો કોઈ નિકાલ નહીં શોધીએ તો ખેડૂતો ભવિષ્યમાં પાયમાલ થઈ જશે. અને એમને ઉત્તર ગુજરાતની જે નદીઓ એના ઉપર ચેકડેમ બનાવવા માટેની રજૂઆતો ગવર્મેન્ટમાં વારંવાર કરી અને એના ફલ સ્વરૂપે નદીઓ ઉપર ચેકડેમ બનાવવામાં આવ્યા. મને ખ્યાલ છે ત્યાં સુધી લાખરોડાનો જે ચેકડેમ બન્યો એનું જે દિવસે એનું ખાતમુહૂર્ત હતું એ જ દિવસે અમે ચાવડા સાહેબને બધા ત્યાં સ્થળ ઉપર જઈ રહ્યા હતા અને રસ્તામાં જ ત્યાં બધી તૈયારી પણ થઈ ગયેલી. રસ્તામાં જ સમાચાર આવ્યા કે ભાઈ ચૂંટણી જાહેર થઈ ગઈ છે અને આચારસંહિતા લાગુ પડી છે, તો અત્યારે હવે તમે ખાતમુહૂર્ત કરતા નહીં. એ દિવસે ખાતમુહૂર્ત મુલતવી રાખી, પણ પાછળ ફરીથી જ્યારે ચાવડા સાહેબ બીજી વાર ધારાસભ્ય તરીકે ચૂંટાયા અને આ ડેમનું કામ એમને પૂરું કરાવરાયું. આ જ રીતે બીજા અનેક પ્રશ્નોમાં અમારા કર્મચારીઓના પ્રશ્નની વાત કરીએ તો જિલ્લા વિકાસ અધિકારીના મગજમાં એમ જ કે ચાવડા સાહેબ જિલ્લા પ્રમુખ હતા ત્યારે એના જિલ્લા વિકાસ અધિકારી સાથેના કેટલાક એવા સંબંધો અગાઉના ખરાબ હશે, જેના કારણે દ્વેષ વૃત્તિથી, ઈર્ષ્યા વૃત્તિથી ચાવડા સાહેબના સહયોગી માણસો જે જિલ્લા પંચાયતમાં હતા એમના બદલીઓ એવા લગભગ 600 થી 700 કર્મચારીઓની બદલીઓ કરી નાખી કર્મચારીઓએ. અને એમાં હું પણ ભોગ બનેલો. આ અંગે અમે ચાવડા સાહેબને રજૂઆત કરી અને બધી વાત કરી તો ચાવડા સાહેબે તરત જ કે ભાઈ હવે આ એને DDOનો ફોન કર્યા પણ ફોન ઉપાડે નહીં. એટલે ચાવડા સાહેબ કે હવે મારે અહીંયા આની રજૂઆત કરવા માટે દિલ્હી જ જવું પડશે. અને ત્યાંથી જ એમને દિલ્હીની ટિકિટ બુક કરાવી અને 6 વાગે તેઓ દિલ્હી ઉપડી ગયા. અને દિલ્હીથી એ વખતે રાજીવ ગાંધીની સરકાર હતી. રાજીવ ગાંધીએ ગુજરાત ગવર્મેન્ટને આદેશ આપ્યો કે આ અધિકારીને કોઈ વહીવટી જગ્યા ઉપર રાખવા નહીં, સાઈડની જગ્યા ઉપર જ કાયમ માટે એમનું પોસ્ટિંગ આપવું. આ રીતે જે પ્રશ્નો
ચાવડા સાહેબ હાથમાં લે એનો ખૂબ સુખદ રીતે એને નિવેરો લાવે એવું એમની કાર્યશક્તિ હતી, એમની કાર્યશૈલી હતી. હું મૌરી સ્કૂલમાં શિક્ષક હતો અને કોંગ્રેસનો મહામંત્રી હતો. ત્યારબાદ હું બિલોદરા હાઈસ્કૂલમાં એમની સ્કૂલમાં એ મારા પ્રમુખ હતા અને હું એમના જોડે એમના મહામંત્રી તરીકે કામ કરતો. આખી સ્કૂલનું બિલ્ડિંગ મેં ઊભું કર્યું છે. ચાવડા સાહેબ પોતે કાર્યદક્ષ ધારાસભ્ય અને મંત્રીશ્રી હતા. એ મિનિસ્ટર બને એના 9 દિવસ પહેલાં હું બિલોદરામાં હેડમાસ્ટર બન્યો અને આ સ્કૂલનું મેં નિર્માણ કર્યું. સાહેબ હર હંમેશા ગરીબોની એક પ્રવૃત્તિમાં રસ લેતા હતા. હર હંમેશા કોઈ પણ કામ બતાવીએ એમને તો એ કામ કરી શકતા હતા. એમનો પાવર એટલો બધો હતો કે ગાંધીનગર સચિવાલયથી ફોન કરતા તો મહેસાણામાં આરએનબીનો અધિકારી ઊભો થઈને એ સાહેબ સાથે વાત કરતો હતો. એ પોતે આખા માણસા વિસ્તારમાં એક રવિશંકર મહારાજ તરીકે એમણે કામ કર્યું. નાનામાં નાના માણસનું કામ કરતા, નાના માણસના પ્રસંગોમાં જતા અને ગામડામાં શું સગવડોની જરૂર છે એ પોતે ઊભી કરવા મથતા હતા. દર ગુરુવારે પોતે માણસા ઓફિસમાં આવતા, એમનો મહામંત્રી હતો અને દર ગુરુવારે મહેસાણા પણ જિલ્લામાં મુખ્ય મથકે જઈને કામ કરતા હતા. પોતે આખો દિવસ સતત પ્રજામય રહેનારા આવા ધારાસભ્ય અને મિનિસ્ટર મેં જોયા નથી. આ શાળાના બિલ્ડિંગમાં એમનો મોટો ફાળો હતો. એ ધારા તો મોટું મંદિર બનાવત બિલોદરામાં, પણ આવી મહાશાળા અથવા આવું કોઈ વિનય મંદિર કે આવું ઈશ્વરસિંહ શિવાજી ચાવડા હાઈસ્કૂલ બનાવત નહીં. એમણે પોતે એમના કાર્યકરો ભેગા કર્યા અને એમાંથી મેં પૈસા ભેગા કરી આ સ્કૂલને થેલી આપી અને જેમાંથી ઈશ્વરસિંહ શિવાજી ચાવડા હાઈસ્કૂલ એવું નામ આ સ્કૂલનું પડી દીધું. આ ગામમાં હાયર સેકન્ડરી નહોતી, બહેનો નહોતી ભણતી, એટલે સાહેબે હાયર સેકન્ડરી ગ્રાન્ટેડ શરૂ કરી. છબીલદાસ મુખ્યમંત્રી હતા એ વખતે. અને આ ગામમાંથી 700 થી 800 વિદ્યાર્થીઓ આજે પોલીસ અને અન્ય ગવર્મેન્ટ સરકારી કર્મચારીઓમાં જોડાયા છે. એનો બધો શ્રેય જતો હોય તો પોતે ઈશ્વરસિંહ ચાવડાને જાય છે. એ પોતે BA ઓનર્સ પોલિટિક્સ હતા, ખૂબ ભણેલા હતા અને બહુ ઊંચા વિચાર હતા અને સત્ય વક્તા હતા. એ કોઈનાથી ગભરાતા નહોતા. ચિમનલાલને પણ કહેવું હોય તો એ તરત સ્પષ્ટ મોઢા ઉપર કહી દે નહીં ચાલે, હું તમારી સરકારમાં કરું પણ મારાથી આ સહન નહીં થાય. આવા એક મંત્રી હતા. પોતાની તબિયત નાદુરસ્ત હોવાથી અત્યારે હાલ પથારી વસશે, પણ એમના નામની કાયમી યાદગીરી રહે. ગામમાંથી આવા અનેક ઈશ્વરસિંહ પેદા થાય અને ઘણા ઈશ્વરસિંહ પેદા થાય અને આ ગામનો ખૂબ વિકાસ થાય એ માટે એમણે પ્રયત્ન કર્યો છે અને અમે બધા સાથ સહકારમાં છીએ. એક મોટો પ્રોગ્રામ અમિત શાહ સાહેબ આવે છે અને એમના હસ્તે થવાનો છે અને આ કાર્યક્રમમાં આખા માણસા મત વિસ્તારમાંથી ગામે ગામ દરેક જ્ઞાતિના માણસો ઉપસ્થિત થવાના છે. આ કાર્યક્રમ સફળ થાય એ માટે શાળાનું મંડળ, શિક્ષકો, આચાર્યો અને બધા કામ કરી રહ્યા છે. મારે ચાવડા સાહેબના બંને સાથે આગળની બહુ બાળપણથી એક સંબંધ હતો. એ ગામમાં એક કંપનીદાર હતા અને અમે સાથે સર્વિસ કરવા માટે જતા હતા. મહેસાણા જિલ્લા પંચાયતમાં મારી સર્વિસ હતી, એ તાલુકા પંચાયત મહેસાણામાં હતા અને અમે સાથે અપડાઉન કરતા હતા. બરાબર છે. હવે એ પહેલાં એ ખેરાલુ તાલુકામાં વિસ્તરણ અધિકારી હતા. ત્યાં એમને પછી બદલી કરી અને કડી તાલુકા પંચાયત મૂક્યા. કડી તાલુકા પંચાયતમાં અર્જુનસિંહ ડાભી એમના સાઢુ થાય અને તાલુકા પંચાયતના પ્રમુખ બન્યા. એટલે એમના બહુ નાતો એ થઈ ગયો. બાદ એમની બદલી પછી મહેસાણા તાલુકા પંચાયતમાં કરી. તો મહેસાણા તાલુકા પંચાયતમાં ઇન્ચાર્જ ટીડીઓ તરીકે લાંબો ટાઈમ એમને ખેંચ્યો. પણ વાત એ બની કે 72-73માં અમારા પંચાયતી કર્મચારીઓની એક લડત સરકાર સામે ચાલી અને એમાં અમારે યુનિયનના એ પ્રમુખ હતા. અને પ્રમુખ હતા અને અમારા સરકારની કર્મચારીઓ અને પંચાયતના કર્મચારીઓ વચ્ચે મોટો ભેદ હતો. એ દૂર કરવા માટે કર્મચારીઓએ બહુ મોટી એ કરીને એના પ્રમુખ તરીકે લડત કમિટીના કન્વીનર અગર પ્રમુખ ઈશ્વર ચાવડા બન્યા. હવે ત્યાંથી સરકારમાંથી દબાણ આવ્યું અને દબાણમાં ઈશ્વર ઝૂક્યા નહીં. પરિણામ એવું થયું કે એમને રાજીનામું મૂકી દીધું. ઘણા સંપન્ન માણસ હતા અને રાજકારણમાં ગયા. અમારા બિલોદાની એક ગૌરવ કહેવાય, અસ્મિતા કહેવાય એવું ઈશ્વર ચાવડા સાહેબ બિલોદા ગૌને ગૌરવ અપાય છે. એ તાલુકા પંચાયતના ડેલિગેટ બન્યા,
પછી જિલ્લા અહીંયા વિધાનસભાની ચૂંટણી થઈ એમાં એ ધારાસભ્ય બન્યા. આખા તાલુકામાં અને જિલ્લામાં એમનો એક અવાજ બહુ અસરકારક હતો. માધવસિંહ સોલંકી પણ એમની વાતને સ્વીકારતા હતા અને એમનું બતાવેલું કામ બધું થતું હતું. આખા જિલ્લામાં એ એમની વાહવા થવા મળી. પછી એ ધારાસભ્ય મટી ગયા પછી એમને ટિકિટ ન મળતા એ જિલ્લા પંચાયત પ્રમુખ માટેની ચૂંટણીમાં લડ્યા. તો મેં બિલોદા ગામની એક હતુક કરી દીધું. બિલોદાના વોટ એમને વંદે મળી ગયા. એ જિલ્લા પંચાયતમાં ચૂંટાઈ ગયા, જિલ્લા પંચાયત પ્રમુખ બન્યા, 2 વર્ષ સુધી રહ્યા. પછી ફરી પાછા એમને રાજીનામું મૂકી દઈ અને અહીંયા વિધાનસભાની ચૂંટણી લડ્યા અને એ પછી મિનિસ્ટર બન્યા રાજકક્ષાના. એ વખતે હું એમના રહસ્ય સચિવ તરીકે એમના આગળથી કામ કર્યું. અહીંયા તો એમના ધારાસભ્ય બન્યા ત્યાંથી હું એમના સાથે જ હતો. બધી જવાબદારી મારા માથે હતી. પણ એક સાથે પણ મળી એ પછી ત્યાં ગાંધીનગર લઈ ગયા. પછી વાત એ રહી કે મારા મગજમાં એક વાત ઉતરી કે સાહેબે આટલું કામ કર્યું છે તો સાહેબનું નામ અમર થવું જોઈએ. એટલે બિલોદા હાઈસ્કૂલ ઈશ્વરસિંહ ચાવડાના નામે થાય એ માટેની મેં એક યોજના બનાવી અને યોજનાના ભાગરૂપે એમના ટેકેદારોએ બહુ સારો સહકાર આપ્યો અને જે ફાળો ભેગો કર્યો એ ફાળો અમે ચાવડા સાહેબને સમર્પિત કર્યો અને સાહેબે એમાં પૈસા ઉમેરી પાછા આવ્યા. આજે ઈશ્વરસિંહ શિવાજી ચાવડા હાઈસ્કૂલ બની ગઈ, એમનું નામ અમર થઈ ગયું. કરી દઉં એ અમારી પ્રાથમિક જવાબદારી હતી, ફરજ બનાવી દીધી. હું સાહેબના પીએ તરીકે 30 વર્ષ સાથી હતો. બિલોદરા ગામમાં ખેડૂત પરિવારમાં ચાવડા સાહેબનો, ઈશ્વરસિંહ ચાવડા સાહેબનો જન્મ થયો હતો. પછી સાહેબ સરકારી નોકરી જોઈન કરીને તાલુકા વિકાસ અધિકારીના નાયબ તાલુકા વિકાસ અધિકારી તરીકે સાહેબ એ ફરજ બજાવી હતી. અને પછી સમાજ સેવા કરવા માટે તાલુકા નાયબ વિકાસ અધિકારી તરીકે સેવા બજાવ્યા. પછી એમને સેવા માટે નોકરીમાંથી રિઝાઇન આપીને સાહેબ સેવા માટે રાજકારણમાં પ્રવેશ કર્યા. સાહેબ પહેલી 1980માં ચૂંટણી જીત્યા, માનસા વિસ્તારના ધારાસભ્ય બન્યા. એ વખત એવું હતું કે માનસા તાલુકો અને વિજાપુર તાલુકો અખંડ હતો. એ વખત કોટરી, ડોડીપાર, મહુડી, અનોડિયા, બરાબર, પછી ડોડીપાર આવા જે ગરીબ ગામડો હતો તો વીજળીકરણ નહોતું. તો તે વખતની સરકારમાં તે વખતના મુખ્યમંત્રી સાહેબ જ્યારે ધારાસભ્ય તે વખતે મુખ્યમંત્રીને ઉગ્ર રજૂઆત કરીને અને જે ગામડાઓ વીજળીકરણથી વંચિત રહી ગયો હતો એ ગામડાઓનું વીજળીકરણ સાહેબે કરાવરાવ્યું અને બહુ મોટું કામ કર્યું હતું. પછી સાહેબ જિલ્લા પંચાયતમાં 87માં જિલ્લા પંચાયતના પ્રમુખ બન્યા. એ વખત જિલ્લા પંચાયતના પ્રમુખ બન્યા એ વખત સાહેબે બિલોદરા છે, પિલવઈ છે, એવા પીએસસી સેન્ટરો બીજા બધા ગામડામાં જો નહોતો, જે આરોગ્ય સેવાઓ નથી ત્યાં પીએસસી સેન્ટરો સ્થાપિત કરીને સાહેબે બહુ મોટું કામ કર્યું છે. એ વખતના ડીડીઓ અને સાહેબને કઈ અધિકારીઓની બદલીની બાબતની અંદર બંનેને રકજગ થઈ અને સારા અધિકારીઓ જે પબ્લિકનું કામ કરતા હતા એમને ડીડીઓ સાહેબે બીજા બદલી દીધા. એ સાહેબે તો દિલ્હી કેન્દ્ર સરકારમાં ઉગ્ર રજૂઆત કરીને અને સાહેબે પોતાનો જે ગરીબો માટે અધિકારીઓ કામ કરતા હતા એમને પાછા જે જગ્યા હતા તેઓ લાવી દીધા. એવું જિલ્લા પંચાયતમાં પણ સુંદર કામ કર્યું છે. એના પછી સાહેબ 90માં ફરીથી માનસા વિસ્તારના ધારાસભ્ય બન્યા. ધારાસભ્ય માનસા વિસ્તારમાં બન્યા. પહેલું ચીમનભાઈ સરકારમાં માર્ગ ને મકાન ખાતું આવ્યું. એ વખત સાહેબ તો અખંડ વિજાપુર તાલુકાને જાણતા હતા એટલે તમામ જો રોડ રસ્તા નહોતા તો સાહેબ માર્ગ ને મકાન ખાતું આવ્યું એટલે તમામ ગામડાઓને રોડ રસ્તા સાહેબે બની આવ્યા. એ પછી ચીમનભાઈનું અવસાન થયું. ચીમનભાઈનું અવસાન થયા પછી સબીલદાસ મહેતાની સરકાર આવી. એ સરકારમાં સાહેબ સિંચાઈ અને શહેરી વિકાસ મંત્રી બન્યા. એ વખત જુઓ વિજાપુર અને માનસા તાલુકાને જીવાદોરી સમાન લાકરોડા આડ બંધ યોજના સાહેબે લાકરોડા આડ બંધ યોજના કરી. એનાથી વિજાપુર તાલુકાનો માનસા તાલુકાનો નીચે સ્તર જે હતો જે પાણીનો નીચે સ્તર એ ઊંચો આવ્યો. એના પછી પ્રોથીજને જોડતો માનસા અને પ્રોથીજને જોડતો
રૂટ સાહેબે પુલ આખો બની આલ્યો, જેથી આપણે પ્રોથી જો આમ હિંમતનગર થઈને જવું પડતું હતું, જે 50-60 કિલોમીટર થતું હતું, એ ડોડી પારથી ફક્ત પ્રોથી જ 5 જ કિલોમીટર. એટલે આવા સુંદર કામ કર્યા છે. આવા સમયે સાહેબનું જ્યારે અમિતભાઈના હસ્તે અનાવરણ વિધિ થવા જઈ રહ્યા છે, ત્યારે અમે હર્ષ અને ઉલ્લાસની લાગણી અનુભવીએ છીએ. સાહેબના જોડે ખૂબ સરસ અનુભવ રહ્યા. અહીંયા તો આમ તો હું નાનો હતો, હું તો બાજુના પિલવાઈ ગામનો વતની છું, અને મારા પપ્પા પિલવાઈના સરપંચ હતા, રોમાજી હાથીજી વિહોલ. અને સાહેબ અમારા ઘરે આવતા જતા, સાહેબના ખોળામાં જ હું મોટો થયો છું, એટલે એમને પહેલેથી જ ઓળખું છું. બરાબર. સાહેબનું કામકાજ ગરીબ આ વિસ્તારના, મેં એમને જ્યારે જ્યારે જોયા ને ત્યારે એ ચર્ચા કરતા હોય કોઈ પણ વ્યક્તિ સાથે, અથવા તો મારા ફાધર જોડે બેઠ્યા હોય, તો હું એમની એક શેવાળાનો ગરીબમાં ગરીબ માણસ હોય એની જ ચિંતા કરતા હોય કે ભાઈ આ બાળકોનું શું થાય છે, આ ખેડૂતોનું શું થશે, અથવા તો વિકાસનું કામ કયું કરવાનું છે કયા ગામની અંદર. તો એ જ વાતો એમની પાસે હોય. અને જ્યારે મોટો થયો અને આ સંસ્થામાં હું 2002થી જોડાયેલો છું, તો 2002થી એ અમારા પ્રમુખ હતા, એટલે હું અહીંયા શિક્ષક હતો. એટલે અવારનવાર મિટિંગો હોય, બીજું હોય, ત્રીજું હોય, તો બેસીએ ત્યાં શિક્ષણની વાત નીકળે ત્યારે ખૂબ ડીપમાં ઉતરતા અને કહેતા અમને કે અમે અહીંયાથી 5-5 કિલોમીટર ચાલીને ચરાડા ગામમાં જતા હતા ભણવા માટે. આ ગામમાં ભણવાની વ્યવસ્થા નહોતી. ત્યારે એમ કે અમે સપનું જોયું હતું કે અમારા બિલોદરાનું કોઈ ગરીબ બાળક ભણવાથી વંચિત ના રહે, એટલા માટે એક સારી સંસ્થા બનાવવી. બરાબર. અને એ સપનું સાહેબે 1990માં એ સાહેબનું સપનું પૂરું થયું. અને 90ની અંદર આ બિલ્ડિંગ, અદ્યતન બિલ્ડિંગ બાળકોને ભણવા માટે, અને એનું મુહૂર્ત ઉદ્ઘાટન 1993ની અંદર અહીંયા બાળકો ભણવા માંડ્યા. પહેલાં બાળકો ભણતા પણ અહીંયા માધ્યમિક શાળા જ હતી, અને 9 ધોરણ અને 10 ધોરણ મહાદેવના મંદિરમાં બાળકો ભણતા. પણ પછી અહીંયા બધા બાળકો આવ્યા, એ વખત 8મું ધોરણ, 9મું ધોરણ, 10મું ધોરણ માધ્યમિક શાળા હતી, અને 11મું 12મું ઉચ્ચતર માધ્યમિક શાળા સાહેબ પાછી વધારવાની ગ્રાન્ટેડ સ્કૂલ ફાળવીને લાયા. એટલે અહીં બિલોદરાના ગરીબ બાળક માધ્યમિક શિક્ષણ અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ ઘરે ચટણી રોટલો ખાઈને પણ શાંતિથી પૂરું કરે એવું એક આયોજન સાહેબે જે તે વખત કરેલું. અહીંયા સ્કૂલની અંદર શિક્ષણ તો ખરું જ અવ્વલ નંબરે આવે છે, રિઝલ્ટ પણ અવ્વલ નંબરે આવે છે, પણ ચાવડા સાહેબના કારણે આ સંસ્થામાં આ ગરીબ બાળકો માટે તમામ ભૌતિક સુવિધાઓ, જેવી કે લેટેસ્ટ સાયન્સ લેબ, લેટેસ્ટ પુસ્તકાલય, લેટેસ્ટ સ્પોર્ટ્સ રૂમ, લેટેસ્ટ લેડીઝ રૂમ, બાળકોને બેસવા માટે વ્યવસ્થિત સારામાંની બેન્ચીસો, પંખાનું વ્યવસ્થિત આયોજન, 40 જેટલા કોમ્પ્યુટરો, દરેક રૂમ સ્માર્ટ રૂમ. તો ચાવડા સાહેબના કારણે, એમની દીર્ઘદ્રષ્ટિના કારણે 1 પણ રૂપિયો ખર્ચ્યા વગર ગામડાના ગરીબ બાળક સુધી આ સુવિધા પહોંચે એવું ચિંતન એ હર હંમેશ કરતા. અને એમને જે સપનું સેવ્યું એ સપનું ધીરે ધીરે આ સંસ્થાની અંદર આ બાળકો માટે આરો પ્લાન્ટ, મિનરલ આરો પ્લાન્ટ સાથે ચિલિંગ મશીન, બાળક ઠંડુ પાણી પીવે, આવી છેલ્લામાં છેલ્લી નાનામાં નાની બાબતનું પણ સાહેબે કાળજી રાખતા. અને સાહેબ હંમેશા કહેતા કે મારા બિલોદરાના બાળકો અને અથવા આજુબાજુની બીજી શાળાઓના બાળકોને આ સુવિધા મળે ને ત્યારે સાચો વિકાસ થયો ગણાશે. એટલે આજે તો બીજી બધી શાળાઓની અંદર આ સુવિધા છે, અમને પણ આ સુવિધા મળી છે. એટલે અમારા સાહેબનું એ સપનું સાકાર થયું છે. અને એવા ચાવડા સાહેબની અહીંયા એમના સ્ટેચ્યુનું અનાવરણમાં માનનીય ભારત સરકારના અમિતભાઈ શાહ સાહેબ જ્યારે આવતા હોય ત્યારે અમારું દિલ ખૂબ આનંદથી ગદગદિત થઈ જાય છે. અને એવા ચાવડા સાહેબને આજે આ તબક્કે યાદ કરતો, અને એવા ચાવડા સાહેબની સંસ્થામાં એક પ્રિન્સિપાલ તરીકે જ્યારે મને સેવા કરવાનો મોકો મળ્યો છે, એટલે હું મારી જાતને પણ ગૌરવ અનુભવું છું.